રાજકોટ મહાનગરપાલિકાની ખુલી પોલ પહેલા વરસાદે જ રાજકોટમાં જળબંબાકાર વરસાદ રોકાયા બાદ પણ નથી ઉતર્યા પાણી રસ્તાઓ પરથી રાજકોટના વગડ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ પ્રી મોન્સૂનના પ્લાનના નામે કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ અનેક વાહન ચાલકો પહેલા વરસાદે જ અટવાઈ ગયા ઓટો રિક્ષા સ્કૂલ વાનમાં બાળકો સ્કૂલે જતા બાળકો પણ ફસાયા વરસાદ રોકાયાના 2 કલાક થઈ ચૂક્યા છે પણ હજી પાણી ઓસર્યા નથી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ વરસાદે વિરામ લઈ લીધો પણ સ્થિતિ હજી જૈસે થેની પાલિકાની કેટલી નબળી કામગીરી કહી શકાય સ્થિતિ શું ચોક્કસ પાલિકાની કામગીરી અહીંયા જે પથ્થર બતાવવાનો પ્રયાસ કરીશું જો પાણીમાં આ પથ્થર હોય અને વાહન નીકળે બાઇક ચાલક નીકળે રિક્ષા ચાલક નીકળે કે શું પરિસ્થિતિ થાય આટલા મોટા પથ્થર રોડ ઉપર જોવા મળી રહ્યા છે જો કોઈને જાનહાનિ થાય પડી જાય જો આ દ્રશ્યો નાનું બાળક લઈને જાય છે આ ભાઈ જોઈ શકાય છે એ બાજુ ખાડો છે ભાઈ ઉભા રહ્યો એ બાજુ ખાડો છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મહાનગરપાલિકા સુધી જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે નાનું જે બાળક છે એ જોઈ શકાય છે કે નાના બાળકો લઈને જ્યારે લોકો નીકળતા હોય છે જોઈ શકાય છે કે આ તરફ જે ખાડા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરી કરોડો રૂપિયા પાણીમાં ગયા અધિકારીઓ પદાધિકારીઓ શું કરે છે એ સૌથી મોટો સવાલ જોઈ શકાય છે કે આ દ્રશ્યો આમાં જો પથ્થર ઉપર જો સીધું જે આ પથ્થર ઉપર બાઇક આવે તો શું પરિસ્થિતિ થાય આ ભાઈનું જે બાઇક બંધ થઈ ગયું છે જોઈ શકાય છે કે આ બેન અહીંયાથી જે પસાર થતા હતા નાના બાળકો સામે મહાનગરપાલિકા જુએ આ દ્રશ્યો બેન તમારું બાઇક ફસાઈ ગયું આ રસ્તા રિપેર કરવાની જરૂર છે ક્યાં ગામથી આવો છો અચ્છા ચોક્કસ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અહીંયા આવતા હોય છે નાના બાળકો લઈને અહીંયાથી લોકો પસાર થતા હોય છે આ તરફ સિનિયર સિટીઝન કેટલા હેરાન થાય છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે અત્યારે જે વાહન ચાલકો કેટલા પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યો છે કે વાહન ચાલકો સવારથી પરેશાન થઈ રહ્યા છે મધ્યમ વર્ગના લોકો એક બાજુ વેરો ભરે અને બીજી બાજુ તેમને હેરાન પણ થવું પડે મહાનગરપાલિકા શું કરે છે આટલી મોટી અહીંયા કડ છે જો વાહનો આવે અહીંયા એક ભાઈ છે એમની સાથે આપણે વાત કરશું ભાઈ આ રસ્તા રિપેર કરવાની જરૂર છે અત્યારે તમારું બાઇક ફસાઈ ગયું હા બાઇક ફસાઈ ગયું હા તો શું કરવું જોઈએ રસ્તો રિપેર કરવો જોઈએ પાણી નિકાલ કરવો જોઈએ નથી નિકાલ નથી આમ ક્યાંથી આવો છો આમ હરમતાળા છે ચોક્કસ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ આવતા લોકો ને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના જે વગડ ચોકડી વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાય છે અહીંયા જે ચોક આવેલો છે સૌથી વધારે અનેક બાઇક અત્યાર સુધીમાં બંધ થઈ ગયા અનેક રિક્ષા બંધ થઈ ગયા સ્કૂલ વેન બંધ થઈ ગઈ જે ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે અહીંયા આટલા મોટા પથ્થર હોય તો લોકો જોઈ શકાય છે આ પથ્થર મહાનગરપાલિકાને દેખાણો નહીં હોય અહીંયા જો બાઇક આવે તો શું પરિસ્થિતિ થાય આ તરફ પણ અનેક પથ્થરો રાખવામાં આવ્યા છે રોડ બનાવવાને જ્યારે મહાનગરપાલિકાને ચોમાસામાં જ મુહૂર્ત આવતું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો ચોમાસામાં દર વખતે રોડ ખોદી નાખવામાં આવે અને આ પરિસ્થિતિ સર્જાય છે રાજકોટની અંદર ખરેખર કોઈ બોલતું નથી બોલવું જોઈએ મહાનગરપાલિકા તરફ જોઈ શકાય છે આ અધિકારીઓ નીકળ્યા છે જે નંદાણી સાહેબની ગાડી છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની આ ગાડી છે એ જોવા માટે નીકળ્યા છે જો કદાચ 1 મહિના પહેલા જોવા માટે નીકળ્યા હોત તો ખરેખર આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત અહીંયા મોટા ડમ્પરો નીકળી રહ્યા છે આ દ્રશ્યો પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ